એસસીને જેટલું રિઝર્વેશન મળે છે, એસટીને મળે છે, એની અંદર એક હિસ્સો એ એવા લોકો માટે અલગ સુનિશ્ચિત કરે જે લોકોને રિઝર્વેશનનો ફાયદો નથી મળ્યો. સુપ્રીમ કોર્ટે કયા આધારે કહ્યું? એક જજ બેન્ચ હતી અને જેની અંદર સીજેઆઈ સુધીના જજ હતા અને એ જ્યારે આ વિષય પર વાત કરી રહ્યા હતા, સહમતિ અસહમતિની વચ્ચે એ વાત, એ મુદ્દો ચર્ચામાં આવ્યો, જેની અંદર એ અહેસાસ થયો કે તમે દલિત સમાજની જ્યારે વાત કરો છો ત્યારે વણકર સમાજના લોકો રિઝર્વેશનનો ફાયદો લઈ રહ્યા છે, પણ કેટલા વાલ્મીકી સમાજના માણસો છે કે જેમને નોકરી મળી? રિઝર્વેશનની સૌથી વધારે એમને જરૂર છે અને જો એમને ફાયદો નથી મળી રહ્યો તો પછી કોણ છે જે સતત ફાયદો લઈ રહ્યું છે? રાજનીતિક રીતે એસસી અને એસટી સમુદાય પર ખૂબ મોટું પોલિટિક્સ થાય છે. રિઝર્વેશન એનો જ એક હિસ્સો છે. સૌથી વધારે દલિત હિત અને અધિકારની વાત કરતા નેતાઓએ પણ આ વખતે એ વિષય પર ગંભીરતાથી ચર્ચા કરવાની જગ્યાએ પોતાની રાજનીતિને વધારે મહત્વ આપ્યું. ગુજરાતના એમાં સૌથી મોટા ચહેરામાં એક જિગ્નેશ મેવાણી પણ છે. જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે અને વારંવાર પોતાના અનેક ઇન્ટરવ્યૂઝમાં એ વાલ્મીકી સમાજ વિશે વાત કરી ચૂક્યા છે. એ પોતાના સ્ટેટમેન્ટમાં, પોતાના ભાષણમાં જે તે સમયે એવું કહી ચૂક્યા છે કે જો મારી 2 બહેન હોય તો એક બહેન હું વાલ્મીકી સમાજ સાથે પરણાવું. આવું એમણે શું કામ કહેવું પડ્યું હતું? એનું કારણ કે એસસી સમાજ સાથેની અસ્પૃશ્યતા એ વાસ્તવિકતા છે. આજે પણ અનેક ગામડામાં જો વ્યક્તિ દલિત સમાજમાંથી આવે છે તો એની સાથે અસ્પૃશ્યતાવાળું વર્તન થાય છે, એને એની માનવીય ગરિમા ન જળવાય એવું વર્તન થાય છે. બધી જ હકીકત છે, પણ એનાથી એ મોટી અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે જેની સાથે અસ્પૃશ્યતા થઈ રહી છે એ પણ બીજા કોઈની સાથે અસ્પૃશ્યતા કરી રહ્યો છે. આપણા દેશમાં દરેક જાતિ પોતાનાથી નીચી જાતિ શોધી કાઢે છે. પોતાને ઊંચા બતાવવા માટે કોઈને નીચા બતાવવા એ માનસિકતા થઈ ગઈ છે અને એવું દલિત સમાજની અંદર પણ થાય છે. એટલે દલિત સમાજમાં શું કામ વણકર પોતાના સંતાનના લગ્ન એટલે બેટી રોટીનો વ્યવહાર વાલ્મીકી સમાજના લોકો સાથે નથી રાખતા? ત્યાં તો ઉદાહરણ તરીકે ગુજરાત સરકારની એક યોજના ચાલે છે, સવિતાબાઈ આંબેડકર યોજના, જેની અંદર એ યોજનાનો ઉદ્દેશ્ય છે ઇન્ટરકાસ્ટ મેરેજને પ્રોત્સાહન આપવાનું. એટલે ઉદાહરણ તરીકે છોકરો કે છોકરી કોઈ એસસી સમાજમાંથી આવે છે અને એ ઓપન કેટેગરીમાંથી, જનરલમાંથી કોઈની સાથે લગ્ન કરે છે તો સરકાર, તમે સમાજ સુધારણાનું સારું કામ કરી રહ્યા છો એવું કહીને એમને પ્રોત્સાહન આપે છે, લાખેક રૂપિયાનું વળતર આપે છે. પણ આપણી પાસે એ વાતનો જવાબ નથી કે એવી કોઈ યોજના કેમ નથી કે એક વણકરનો છોકરો જો વાલ્મીકી સમાજની છોકરી કે છોકરા સાથે લગ્ન કરે છે તો એને પ્રોત્સાહન મળવું જોઈએ. આ સમસ્યાઓ ઉપર એટલા માટે મોટા ભાગે વાત નથી થતી કેમ કે એનું કોઈ મોટું પોલિટિક્સ નથી અને એ કરવા જઈએ તો એ મોટી જાતિઓને ખોટું લાગી જાય છે. એક ઉદાહરણ જિગ્નેશ મેવાણીનું છે તો એક ઉદાહરણ કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું પણ છે. એ કચ્છના મેઘવાલ સમાજમાંથી આવે છે. મેઘવાલ સમાજ એસસી કમ્યુનિટીમાંથી બિલોંગ કરે છે, પણ એવા બાકીના ઘણા બધા એસસી સમુદાયમાંથી આવતા લોકો છે જેમને અલગથી એક હિસ્સાની જરૂર છે રિઝર્વેશનનો, એમને આગળ લાવવા માટે. પણ રાજનીતિ તો ત્યાં એમની પણ સેટ ન થાય. ચિરાગ પાસવાન પણ એસસી સમાજમાંથી આવે છે. હવે તમે ચિરાગ પાસવાનની કારકિર્દી, એમનું આખું વાતાવરણ જુઓ તો તમને એવું થાય કે બધા જ પાસવાન સમાજના લોકો ચિરાગ પાસવાન જેટલા સમૃદ્ધ નથી, પણ ચિરાગ પાસવાન એ રામવિલાસ પાસવાન નથી કે એમને ખબર હોય કે પીડા શું હતી સમાજની ને એમાંથી એ બહાર આવ્યા છે. અને એટલે જેમ પેઢીઓ આગળ વધતી ગઈ અને જે લોકો, હું નથી માનતી કે ચિરાગ પાસવાનની સાથે કોઈએ એટલા માટે ગેરવર્તન કર્યું હશે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને બિગ બોસ જેવા શોથી માંડીને કંગના રનૌત સાથે પણ એમણે ફિલ્મ કરી હતી, એ ફિલ્મ સ્ટાર બન્યા, એ પ્રધાનમંત્રીના પણ ખૂબ લાડલા છે, પ્રધાનમંત્રી પણ એમને ખૂબ સાચવે છે, તો એમની સાથે એ રીતે અસ્પૃશ્યતા કે ડિસ્ક્રિમિનેશન થયું હોય. એનો મતલબ એ નથી કે દરેક પાસવાન સમાજના વ્યક્તિ ચિરાગ પાસવાન છે ને બધાની સાથે બહુ જ સારું થઈ રહ્યું છે, પણ સુપ્રીમ કોર્ટ જ્યારે રાજ્યને એક આપી રહી છે આ સત્તા કે તમે આ કરી શકો છો, ભારતીય જનતા પાર્ટી તો ઓલરેડી ના પાડી ચૂકી છે. પ્રધાનમંત્રીએ કહી દીધું, એના પછી ભાજપના નેતા અને સાંસદોએ પણ આવીને કહી દીધું કે અમે આવું કશું જ લાગુ કરવાના સમર્થનમાં નથી. વિનોદ ચાવડાની એ જે તે સમયે પ્રતિક્રિયા આવી ગુજરાતમાંથી, એમણે કહી દીધું કે અમે આની ફેવરમાં નથી. અને છતાંય ચિરાગ પાસવાન પણ કહી રહ્યા છે કે મારું ભારત બંધને સમર્થન છે, જિગ્નેશ મેવાણી પણ કહી રહ્યા છે મારું ભારત બંધને સમર્થન છે. મોટાભાગના રાજનીતિ સાથે જોડાયેલા લોકો, એ ભાજપના હોય, એ કોંગ્રેસના હોય કે બધા જ એવા માણસો કે જેની પોલિટિક્સ, જેનું એસસી અને એસટી સાથે સંકળાયેલું છે, એ લોકોએ ભારત બંધને સમર્થન આપ્યું છે. આખું ડેડિયાપાડા બંધ છે, ચૈતર વસાવાએ સમર્થન આપ્યું અને ગુજરાતના આદિવાસી પટ્ટામાં આની ખૂબ મોટી અસર દેખાઈ કેમ કે તમે સરકારી નોકરીની યાદી શોધો, ખોલીને બેસો તો તમને ખબર પડશે કે એસટીમાંથી કેટલી એવી જાતિ છે કે જે સતત નોકરી મેળવી રહી છે.
અને શું કામ તમને એ આદિવાસી ભીલ સમાજમાંથી આવતા ખૂબ સામાન્ય અવસ્થામાં રહેતા અથવા છોટાઉદેપુરના જેને ઓરિજિનલ રાઠવા કહે છે, જે લોકો આજથી 30-35 વર્ષ પહેલા કોળી રાઠવા નહોતા, જે વર્ષોથી રાઠવા છે, આદિવાસી છે, જે લોકોએ ઘણું બધું છે, જે સંસ્કૃતિ રિવાજ વિરાસત સાચવીને રાખ્યું છે, એમાંથી કેટલા માણસોને નોકરી મળી? જવાબ કોઈની પાસે નથી. બધાની પાસે જવાબ એ છે કે તમે અમને વર્ગીકૃત કરવા માંગો છો, તમે અમારી સાથે ખોટું કરી રહ્યા છો અને તમે અમારી અંદર ભાગ પાડવા માંગો છો, તમારું પોલિટિક્સ કરવા માંગો છો, ને એટલા માટે આ પ્રકારના નિયમો લાવવાની વાત છે. આ નિયમ સરકાર નથી લાવી, આ નિયમ સુપ્રીમ કોર્ટ, એટલે અને એ પણ નિયમ નથી, એક ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે. રાજ્યોની સરકારના હાથમાં છે અને કોઈ રાજ્યની અને કોઈ રાજનૈતિક પક્ષની ત્રેવડ નથી આ દેશમાં કે એ બોલ્ડ નિર્ણયો કરી શકે. એટલા માટે કેમ કે એમનું પોલિટિક્સ હલી જાય છે, વોટ બેંક હલી જાય છે. આપણે ત્યાં જનતા આજે પણ કોઈ રાજનૈતિક પક્ષ પર એટલો ભરોસો નથી કરતી, રાજનેતાઓ એટલો ભરોસો મેળવી જ નથી શક્યા કે એમના નિર્ણયો જો તમને અસહજ મહેસૂસ કરાવે છે થોડા સમય માટે, તો પણ એ આ દેશના હિતમાં હશે, એ જાતિઓના હિતમાં હશે. કોઈને કોઈના પર ભરોસો નથી. અને એટલે જ એક ખૂબ લાંબા સમય સુધી વાલ્મીકી સમાજની ચિંતા કરવાવાળા જિગ્નેશ મેવાણીની પાસે પણ એ જવાબ નથી કે વાલ્મીકી સમાજનું શું કરીશું, એમના ઉત્થાન માટે શું કામ કરીશું. એ પણ ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. ચૈતર વસાવા પણ ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભારત બંધને સમર્થન નથી આપ્યું, પણ અમે આવું કશું કરવાના નથી એવું કહીને સેફ સાઈડ એક લઈ લીધી છે. ચિરાગ પાસવાન પણ ભારત બંધને સમર્થન આપે છે, બસપા સુપ્રીમો માયાવતી પણ ભારત બંધને સમર્થન આપે છે, કેમ કે બધાનું પોલિટિક્સ ત્યાં અટવાયેલું છે. જો આ પ્રકારનું વર્ગીકૃત થઈ જાય તો કોંગ્રેસની વોટ બેંક આખી ખોરવાઈ જાય. અત્યારે તો આખો એસસી સમાજ છે ઉદાહરણ તરીકે સાથે છે, એમાં જો વર્ગીકરણ થઈ જાય છે તો એ નાની નાની વોટ બેંક આવશે, અને નાની નાની વોટ બેંક કોની પાસે જશે એ વાતની કોઈની પાસે ગેરંટી નથી. કમનસીબે આ દેશના શોષિતો અને વંચિતો રાજકીય પક્ષોની વોટ બેંકો છે. એમના માટે એમને એમના મતથી ફરક પડે છે. અમદાવાદમાંથી ખૂબ આક્રમક દ્રશ્યો સામે આવ્યા છે બંધના. દેશના અલગ અલગ હિસ્સાઓમાંથી પણ આક્રમક દ્રશ્યો સામે આવ્યા છે. નેતાઓની પ્રતિક્રિયા આવી છે. તમે બધું જ સાંભળો અને મુદ્દાને સમજો. આગળ જતામાં કશું થવાનું નથી ને કોઈ કશું ઉકાળી શકવાનું નથી, કેમ કે અનામત એવો વિષય છે કે જેના પર બોલતા બધાને બીક લાગે છે અને બધાને ખબર છે કે કશુંક સાચું હશે તો પણ એ બોલી નહીં શકે, કેમ કે એમાં સમાજોને ખોટું લાગશે. દરેક પોતપોતાના સમાજો સાચવીને બેસે છે. દરેક વ્યક્તિ આ કરી રહ્યું છે, ને એટલા જ માટે આ સાપ સીડીના ખેલમાં ફરી એકવાર તમે એક પછી એક સીડી ચડી રહ્યા છો. એ સીડી રાજનીતિની સીડીઓ છે. આપણને ખબર નથી કે સીડીની એકદમ ટોચ પર પહોંચ્યા પછી આપણે જીતી જવાના છીએ કે પછી એક વિકરાળ સાપ મોઢું ફાડીને ફૂંફાડા સાથે વિકરાળ આગ સાથે આપણી પ્રતીક્ષામાં છે, જે આપણને ખાઈને એની પૂંછડીથી પાછા ફરી એકવાર ત્યાં મૂકી દેવાનું છે જ્યાંથી વર્ષો પહેલા આપણે નીકળ્યા હતા, 78 વર્ષ પહેલા નીકળ્યા હતા કશુંક મેળવવા માટે. એ આઝાદ ભારતની આપણે જે સુંદર મજાની દુહાઈઓ આપી છે, સાપસીડીના ખેલમાં આપણે ફરી પાછા ત્યાં કેમ જઈને અટકીએ છીએ, એ વાતનો જવાબ તો આ પોતાની જાતને સૌથી વધારે સંવેદનશીલ કહેતા રાજનેતાઓ આપી શકે. સાંભળીએ એમને. જય ભીમ મિત્રો, આવતીકાલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં જે ભારત